આણંદના તારાપુરમાં વ્યાજખોરોનો આતંક। વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો મારક હથિયારો લઈ ઘરમાં ઘૂસી ગયા। ઘરના દરવાજે લાકડીઓના ઘા મારી બેફામ ગાળો વર્ષાવી। તારાપુરની આયશા પાર્ક સોસાયટીનો બનાવ। ખેડા જિલ્લાના રડુ ગામના રાજુભાઈ ભીમાભાઈ બરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી તોફાન મચાવ્યું। તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ। આ વ્યાજખોરો ઈસમો સામે અગાઉ તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હોવા છતાં તારાપુર પોલીસની કોઈ કાર્યવાહી નહીં। રાત્રિના સમયે પરિવાર પહોંચ્યો તારાપુર પોલીસ સ્ટેશન, તેમ છતાં હાજર પીએસઓએ સવારે અરજી લેવાનું કહી પરત મોકલ્યા। નિખિલ ભટ્ટ, આણંદ। મારા ઘરે અત્યારે વ્યાજખોરો આવેલા ઘેર અને જારી પછાડીને ગમે તેવી ગાળો બોલતા હતા। ઘરમાં અમે લોકો એકલા હતા અને હેરાન પરેશાન કરે છે। બહાર નીકળીશું તો તમને મારી નાખીશું, એ બધી ધમકી આપે છે અને બીવડાવે છે બધાને। અને મારા છોકરાને, મારા હસબન્ડને બધાને એ લોકો હેરાન કરે છે આવી રીતે। અને અમે આવી અરજી અહીંયા આગળ 15 દિવસ પહેલાં અહીંયા આગળ આપેલી પોલીસ સ્ટેશનમાં તારાપુર, પણ એનો કોઈ નિકાલ આવ્યો નહીં। આજે બીજી વખત આવીને અત્યારે રાત્રે બધું જારી બધું ખખાડીને અમને બીવડાવતા। આ લોકોની બહુ ખાસા ટાઈમથી છે આવી હેરાનગતિ અમને, અને વધારે પડતું વ્યાજ લે છે। કેટલા રૂપિયા એમને ચૂકવેલા છે તે છતાં અમને હેરાન કરે છે।